ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપલેટા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ, જેમાં આવેદન દ્વારા માંગણી કરવામાં આવેલ કે ઇફકો દેશ લવલી કંપની છે, જે ભારત સરકારના નિયંત્રણ નીચે સહકારી પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ NPK ખાતરના ભાવમાં ₹130નો જે ભાવ વધારો કરેલ છે તે અસહ્ય છે। ભારતનો ખેડૂત ભારતના વિકાસનો આધાર છે, તેમને દર વર્ષ ખાતરનો ભાવનો તે વધારો કરી આશ્ચર્ય મારવામાં આવે છે। તેથી ખેડૂત ખેતી અને દેશને બચાવવા માટે આ ભાવ વધારો પાછો ખેંચવો જરૂરી હોય, આપણી પાસે આ વધારો પાછો ખેંચવાની માંગણી કરતું આવેદનપત્ર ઉપલેટા શ્રી મામલતદાર સાહેબ મારફત મોકલાવી ભાવ વધારો પરત ખેંચવા માટેની માંગણી કરીએ છીએ, જેને તાત્કાલિક સરકારશ્રી નોંધ લઈને આ ભાવ વધારાને પાછો ખેંચે તેવી ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર રજાક રાવ ગુંડા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। તાજેતરમાં ઇફકો કંપનીએ NPK ખાતરના ભાવમાં થેલી ₹130નો વધારો કર્યો। આ પહેલાં પણ 2-3 મહિના પહેલાં પણ વધારો કરેલો હતો। આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ ₹200-250નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે। ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોય નબળો પડશે અને ખેતીએ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે। આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે। સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર ઇફકો જેવી સંસ્થા દ્વારા NPK ખાતરની અંદર ₹130નો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે, ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે। ત્યારે જે NPK ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અને પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે। આ નુકસાનીને ભરવા માટે, આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ।